એટલે આઈડિયા કોણ લાવી તું લ્યા? આજે આઈડિયા લાયા હવે કરી છે એટલે આપણો મારી વાત. હા હવે બસ કઈ તમે હોય કેમ બેસી જો લ્યા? બસ કઈ ના ચાલ્યું હોય કે નાકર મજબૂત માણા જોવે યાર અલ્યા હોય મજબૂત ના જોવે ભલા આદમી હોય કે નબળો મોણો જોવે કાયર મોણો જોવે. કાયર છો એટલે કાયર ની વાત નહીં કરતો તમારામાં હિંમત નહીં. શરીરમાં ફોરમ મોણા કેને કીધું મારામાં હિંમત નહીં આઈ જાજો લડવા ખબર પડે આમ તો જાજો તો તમે જાજો જો તો પેલા ડોહાન પાણી ના આવો જો હવે લડવાનું બંધ કરો તમે માર ખાઈને આ હોય કર આ તો અમે પાવર નહીં કરતા કે તાણી જઈ જાય મારે એકલા હોય બેહવાનું લે તમે એકલા હોય બેહો. એટલે નાકા બોધવાના છે આપણે હા ઓય આ નાકું બોધ્યું હવે એથી હલતા ના તાચીન બેઈ નો યાર પેલી મકા તાકો હાલ હવે આપણો મારી વાત આ જગ્યા ઉપર ખેગાર બેસે બરોબર એ ઓમ તો આગળનું આયોજન તમાર બાલ છે મન એટલા ખાલી કહું છું લ્યા, પછી હું એક ના કરે આવ્યો તો બરોબર વાળે લે ખાલી બરોબર આ જગ્યા ઉપર આ બંકો બેસે. ઓય પણ હોય તો કોઈ હંતા એવું નહીં લ્યા હંતાવાની વાત કરે અરે પણ દેખાઈ દઉં પેલા ને એમ અરે દેખાઈ દઉં પેલો પાછો વળી જાય શાંતિ રાખો, હું બધું બરોબર કરું છું. તમારો વચ્ચે બેહાર્યા છે ચમ શેટું પડી જાય પેલા હા એ વાત સાચી નજીક રાખું છું. હા બરોબર છે એ કાંઠો છે હું જો ઓઠે બેઠો દેખાવ છું. નહીં દેખાતો તું ઊંચાર થઈ પેલો તારા બાનું કપાળ બેસકી છે ભલે ખેગારજી હવે કીધું ને એટલું કરો લ્યા હું એકર બેહું ના ભલા આદમી તમે તો બહાદુર છો લ્યા, તમે હિંમત વાળા છો યાર. તમારા જેવો માણસ ચોકન ચાલે? નજીક જોવો ભલા આદમી. હારો તાણી એમ તો પાડો એમ તો હરીભાઈ હા જે શિયાળ આવે શિયાળ હા એનું ઝુંડ જતું હોય ને હા. જંગલમાં એટલે આગળ કોણ હોય? કોણ જે તાકાત વાળા શિયાળ હોય તાકાત વાળા હા અહિર્યા હોય. વચ્ચે કોણ હોય? કોણ જે મોદો શિયાળ હોય રોગલે હોય જેનામાં હિંમત ના હોય અહિર્યા શિયાળ હોય. અને સૌથી ચેડે કોણ હોય? કોણ વડીલ શિયાળ. વડીલ હા એટલે એ પ્રમાણે મેં માણસો વિહાર્યા છે બરોબર. હવે રખાઈ બોલો તમે હોય કે બેહો લે તમારે જોવાનું છે હરીભાઈ ચાલી દોડી છે બરોબર બરોબર. અને તમારો અહીંથી આકોટો કરવાનો છે. હોય બેહી જાઓ. 1 મિનિટ શિયાળ ને અને હારી વાત શું લેવા દેવા બાસ્કે વડીલ નહીં હા ઇવન ચેડે રાખ્યા. બરોબર બીજા નંબરનો વડીલ હું છું. બરોબર હું રહ્યો હા ઉબજી. હા સૌથી હિંમત વાળા કોણ છે લે? કોણ તમે રઘુ. ભલા આદમી મેં તમને આગળ કેમ કર્યા? હા કે હમી સાથી ગમે એવો દુશ્મન આવે ને તો આ હરી પાળે. હાસુ અને એના પછી મેં કને બેહાર્યો છે? રગાન બેહાર્યો છે. હાસા ના પડીએ એમ તો અમે આ માણસ તારણ તો 50 જણો પાડેલી. કશો વાતો નહીં એટલે બાકી ચિંતા ના કરતા, ચેડે તો અમે બધા બેઠા જ છો. હા શું કર્યું એરો આવે શું કર્યું પતી ગયું બધું હા એટલે હોય ને જમવાનું ટોળું વળી વાતો કરો છો વાતો નહીં કરતા આયોજન કરતા પ્લાનિંગ થાય હા એટલે ખટક કરો મારે છે ને વેર વાળવાનું છે જલ્દી હવે તમે બધા તમારા ઠકાણે થઈ જાઓ જલ્દી હો હું માં જગ્યાએ જઉં છું હો. હું આવું પેલા લલકારી લ્યા તૈયાર રહે લ્યા ચોયો આ તારો ભાઈ ગયો છે જોઈ દે ઓવે તને લલકારે છે લ્યા અરે તારા બવડામાં જોર હોય ને તો આઈ જા હાજ ઓવે આ જુદી તને બધી માઈક આંગલીઓ મળી છે મળત નહીં મળે મળત આ મળત તને લલકારે છે હોમી સાદી એ આ જોઈ દે તારી જગ્યામાં ઊભો છું અને તને લલકારું છું આઈ જા આયો લે ઉપર જોઈ ગયો ઓમ આયો મળત કોમ ને મળત મોડા આયો
ધરણો નહીં લ્યા ધરણો નહીં તું તને આટલો બધો મેં રમાડ્યો કુદાડ્યો તો તું ધરણો નહીં ધરાય હવે તું લ્યા ઓવે પ્લાનિંગ કરીને આયા હતા એમ ને એક તો પ્લાનિંગ તમારું નહીં હેડવાજો આવો તમે તાર વાટ ધોઈને ટ્રેક્ટરે બેઠો છું ચશ્મા તો કશું મારવડી છે કોઈ આવડતું નથી અવાજ ના કર મને જો બતાવવાનો આવતો તો અવાજ ના કરો ચીડે છે ને જોજો વળ્યો પાછો ઓવે આ પ્લાનિંગ આલ તું હજી કાળ મુઢા આઈડિયા હાલતા નહીં આવડતો તને મૂર્ખા જેવા આઈડિયા હોય લ્યા દોડ્યો તો પણ તું ભાઈ મારે શું બોલી થઈ હતી હું લલકારવા જાયો અને દોડ્યો પછી તમારે સંભાળવાનું હતું તમે સંભાળવા ઉભા રહ્યા છો આ રગલો હોની પહેલા દોડ્યો મેં આકોટો કરે તો પૂછો હરીભાઈ એમ તો હું એક કુદીન પડ્યો તો પણ ચેડે જોયું તો તમે બે નતા અલ્યા રસ્તા વચ્ચે પેલા દેવાનું હોય કે ઓમ કરવાનું હોય તાણી એટલે આમાં આપણી ભૂલ નહીં લ્યા તો આ વાતો જેટલા પડી કોહડો હા આપણે બધા કાયરની જેમ દોડ્યા આપણે લડવું નતું લ્યા અંદર બીક હતી તું ઉભો રહ્યો છે મારા અંદર બીક હતી સાચું કહું આરા બે જણા તો મને કહેવાય નહીં રે એટલે બીકની જો વાત કરી કે કર એને ડાયરેક્ટ દેવા માંડે તો આવતે પેલ તો પગમો ચીરીટ લલકાર્યો ખબર છે આ રઘુએ મને જોયો છે પૂછી જો થા બેટાડીને આવ્યો લ્યા એવું એમ તાળી એવું ઓવે શું કીધું કે તારો બા તને લલકાર હશે લે આઈ જા તારામાં તાકાત હોય તો ઓવે અને મુઠા પર થાપ છોડી આવ્યો હું પછી દોડ્યો હવે જે થઈ ગયું ઈ થઈ ગયું બરોબર હાડો મફુજીને તને કહી દે એ શા મુઠે જાખોલ્યા મફુજી જોડે હે આપણે મફુજીને વચન આલ્યું છે કે અમે ખાલી હાથ નહીં આવ તાણી તો શું કરશો? આપણે એકલ દુકલ હતા ને એટલી ઘણા બજો બરત હા. એટલે 5 જણા થઈને આપણે પેલા કોઈ ના કરી કલ્યા હે એટલે આપણો મારી વાત આ બધું સમય કરી ગયો છે આ સામેન બધું વચ્ચે ના લાય ઓવે ડાયરેક્ટ કે જે વાત કરવાની સીધી મુદ્દાની વાત કરવાની આ વાતો જેટલો પડી છે સમય આ બધું નાહી દે ચોક હા નાહી દઉં છું હરીભાઈ એક બીજો આઈડિયા છે મારા જોડે કયો મારી વાત આપણો હા. આ ફેર એકલા નહીં જવાનું 3 જણ જવાનું છે લે 3 જણ બરાબર એક જણો બીવા હે 2 જણા બીવાહી 3 જણા તો નહીં બીવોય કે લે ના બી હોય 3 જણા ક્ષેત્રમાં જવાનું હા અને લલકાર કરવાનો કે "એય, તારા માં તાકાત હોય તો તારા ભાઈ ક્ષેત્રમાં આવી જશે આ તોરે લડવા માટે એટલે એનો કાર ચલાવશે હોવે. અને તમને ઓહે પડશે પછી તમારે તૈણ દોડવાનું છે બરોબર બરોબર વાપરજો તમારે તૈણ દોડવાનું છે અને રસ્તામાં 2 જણા બેઠા છે દોયડું લઈને હા તમે દોડતા દોડતા આવશો રસ્તામાં અને જેવા આપણા માણસો 3 જણા નીકળી જાય અને પેલો ડોહો ચેડે આવતો હશે એટલે દોયડું ખેંચવાનું. એટલે દોયડું ડોહાના પગમાં બેઠા હે અને ડોહો પડતો થાય હોય અને જેવો પડે ને એવો એને દબાવવાનો છે સાચું બતમ ફરી વળવાનું છે લ્યા સાચું ઊભો નહીં થવા દેવાનો હા હવે વાત મૂકેજો ખેગર તે તારો આઈડિયા કહી દીધો હા 3 જણા જાહી ચિયા 2 જણા દોયડું પકડ શીચિયા ફરી વળ શીચિયા મેં બધું નક્કી કરી નાખ્યું છે ના એ આ વખત નક્કી મૂકેલો ખેગા આઈડિયા કાનો આઈડિયા હો ગમે આનો જો ખેગા ઓ ભાઈ જેવો શાંતિ રાખો નક્કી મૂકેલો લ્યા જો લલકારવા માટે બસ કઈ ખેગાજી લે, અને બાસ. ભૂપતજી આ 3 જણા જાહી લ્યા પણ લલકારવા માટે બાસ કઈ ના ચાલી હરીજી એ આ 2 જણા સી બોલે એવા એ હવે, ભાઈ. અને આપણે 2 જણા દોયડું પકડીને બેસજો મારી વાત સાંભળો મેં માણસો નક્કી કરી નાખ્યા છે લ્યા તમે ભલા આદમી માઈક અંગલી જેવી વાતો કરો છો યાર એટલે કોણ? સાંભળો મારી વાત રઘુ તમે આમ ભૂબો આ 3 જણા ખેતરમાં જાઓ હું અને બાસ્કુ રસ્તામાં દોયડું લઈને બેસ્યો હા સાચું એટલે મૂર્ખા મને હવે દોડું ખેંચવા રાશકી હું તારો ભાઈ છું દુશ્મન નહીં લે શાંતિ રાખ મને દોડું ખેંચવા રાખ હું વાત થઈ છું હરીભાઈ જો
આઈડિયા કમ્પ્લીટ છે પણ એ દોરડું ખેંચવામાં બીજો કોઈ મોણો ચાલશે નહીં. ચમ કોહાડો ચમ. એક તાકાત વાળા તમે હા. તમે ચોકણ હશો લલકારવામાં. એક તાકાત વાળા ખેગારજી દોરડું ખેંચવામાં જોવી કે ના જોવી, અને એક તાકાત વાળો હું તો બે જણા દોરડું ખેંચવામાં તાકાત વાળા જોવી. હા તો મેં જે આઈડિયા કરી છે એ કમ્પ્લીટ છે. મુએ તાકાત વાળો અને રઘુએ તાકાત વાળો. અમે બે જણા દોરડું ખેંચ્યા અને તમે ત્રણ જણા તાકાત એટલે વાળા. matching આવે. ઓય તમે- જબર મેચિંગ આવે છે. તમે મારી વાત સાંભળો. આપણે લડવા માટે જવાનું છે, ગરબા રમવા માટે નહીં જવાનું. હાચું. લ્યા. તમે સોદમ વાળા માણસો, ભલા આદમી. તમે બોલો ને તો સિંહ જેવો તમારો અવાજ છે અને અમારો અવાજ શિયાળ જેવો છે. ભલા આદમી, હા. અમારાથી કૂતરું ના બીવાય. આ ભલા આદમી, તમે તો ખેતર વચ્ચે જઈને ઉભા રહ્યા હોય, આગોટો કરો ને એ એટલે ભલ બીવાઈ જાય. ભલા આદમી, અલ્યા. મેં જે નક્કી કરી છે, જોઈ વિચારીને નક્કી કરી છે. ભલા હાચું. આદમી, અને તમે તમાર બેન ભાગડીઓ જોવો લ્યા. તાણી. તાણી અરે બે પાછું નહીં પડું લે. હું હારા માટે કહું છું યાર, વાત કરો છો. મારામાં કોઈ સ્વાર્થ નહીં. હું બધાનું હારું વિચારું છું. ભલા આદમી, તમે તાર ચિંતા ના કરો, તમારા દોરડું ખેંચવાનો મોકો અમે નહીં આલો તઈ હા. જણા. હાચું. દોયડું ચોસે. અમે લાવશે. અમે લાવશે. ટાઈમે આવી જાય ને. આઈ જા. આઈ જા. એટલે પછી એવું ના થવું જોઈએ કે અમે ત્રણ જણા પેલાને લલકારીને આવતા રહે અને તમે ભૂપતજી ઘેર દોરડું લેવા ગયા હોય અને ખેગારજી હોય કડવાટ જીમ બેહી રહ્યા હોય બરાબર, અને પેલો અમારે છેડો પડ્યો હોય અને પછી કાર મુઢાઓ તમે એમ કહીને ના ઉભા રહ્યા હતા કે પેલો હજી દોરડું લઈને નહીં આવ્યો. બરાબર, ના કાલ્યા સમજી ગયા? ના કાલ્યા. એમ તો તમારા કરતી વધારે ચિંતા અમન છે. લે. તાણે અમાર ટ્રેક્ટર નહીં પડ્યું. અમારે ટ્રેક્ટર નહીં પડી. લે તાણી ભલા આદમી, ઈ તો હોકી હળકતું. એ એ પેલા લલકારવા જશું. હેગલ્યા. ઓમ્યા વાત બોલ. એ અમને કહેવાની જરૂર નહીં. વાઘ છે તેમાં હેડ્યા છે. ઓય આવો તમે, ઓય આવો. શું છે જો હા મારા મગજમાં એક આઈડિયા છે. શું અમે ઈકન જેમ પેલા લલકાર હા એરો અમાર ચડે થઈ જાય હા. એટલે અમે તમને સિગ્નલ આલ છે. કેવું? કેવી રીત? ઓય ઓય હા એટલે તમારે હોમે કહેવાનું આવો આવો. બરાબર હું ઓય ઓય કહું એટલે તમારું દોરડું આધેર કરી દેવાનું. સાચું બરાબર, સારું સારું સમજી ગયા? સમજી ગયો. લગીરે ભૂલ ના થાવ જો હો. નહીં થાય. હા એમ સારું હેડો. હેડો. ખરેખર આ બંકાને જેવી જગ્યા જોતી હતી ને એવી જ મળી છે. મારવાની જબ્બર મજા આવી ગઈ છે. હવે હોય ને બધાને મારીને અને એક દોરની ગોમમાં એન્ટ્રી કરવી છે. જેટલા જેટલા દાદા છે ને એ બધાને પાડવા છે એમ. આયા ફેરથી તારો ભાઈઓ જોઈ લે લ્યા. તારામાં જીગર હોય ને જીગરમાં દમ હોય તો આવતો રહે. ન્યાસો ઉધાર, ન્યાસો ઉધાર. હાલી હાથ અડાડી તો ખબર પડે હવે. હે ઓવે હવે કાળું તે બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે લ્યા. હાથ નહીં નાખ્યો, ઝાપોટ્યા છે તમે. એ તારું જે આ થોડું મોટું ફરેલું રહ્યું ને એ હવે આવ કે ફરી જાય. ઓમ તને છે ને અફસોસ થાય કે ભગવાને મને આટલી ઉંમર સુધી જીવતો કેમ રાખ્યો અમારા આટલી માર ખાવા માટે. અફસોસ તો હવે તને થાય કે તારી શકલ હું હવે ઓળખાવી નહીં રાખું કાળું. આઈજા કાળ મુઢા આઈજા. માય કાંગરેજ ફોન નહીં લે. આઈજા આઈજા ખબર પડે ખાલી. આઈજા. આઈજા દોડો સચમ તમે, દોડો સચમ. હે? એટલે પેલી કહેવત નહીં ઓબળી કે શી બે ડગલા પાછળ જાય તો ચમ જાય કૂદકો ભરવા માટે. આઈ દો હટો, એવું છે. આઈ દો. હે હરીજી, કબડ્ડી કબડ્ડી. કબડ્ડી કબડ્ડી તું તો જો હવે. કબડ્ડી તું તો જો હવે. કબડ્ડી. તું તો જો હવે. ખબર હતી મને કે તમે આબાના છો પણ આવો હવે તો મને મજા આવી છે. હવે મને રસ પડ્યો છે આ ઝઘડામાં. કેમ શિખર બધું ઊંધું થાય છે. આપણે તારા છે પર મને કોમ નહીં થતું ખેગારજી. અમે ભૂલ કે નહીં લ્યા. હા. શું કર્યું હરીભાઈ? ઓય ઓય. આવો મેં શું બોલવાનું કીધું તું કાળ મોટા મારી રીતે જશે પણ દોરડું જેટલું ઉઠાવવાનું હતું એ ભૂલી ગયો. ઓએ ઓએ પેલા ઊંધો નાખો તો બાન ઊંધો ના શું કરવાનું આપણી મારી ખબર.
એટલે જેવા પડ્યા છે લ્યા, જેવા પડ્યા છે. અલ્યા, ઓમો તમારી ભૂલ નહીં, ઓય વેલા થઈ ગયું છે. હા ભૂલ તમે એવી કરી. અમે કમ્પ્લેટ જ હતા, અમે કોઈ ભૂલ નહીં કરી. હવે તમે થેટ પેલા ઝોપે હતા અને ઓએ ના કરાય લે, ના કરાય, કદી ના કરાય. આલ્યા તમને ભાળવા વાસો નહીં આલી, તમે તમારે નતા જોવું જોઈ તો ગયા. પડે. પણ અમાર તો તમે જે કીધું એ પ્રમાણે કામ કરવું પડે હવે પેલા યાર, આદમી. પછી યાર કોઈ આગા પાછું થાય પાછા તમે અમને બોલો. કશો વાંધો નહીં. અમારામાં હવે લલકારવાની કે દોડવાની કે ટ્રેક્ટર લાવવાની તાકાત નથી. શું યા? શું યાય? શું યાય? એ આપણે હવે હિંમત નહીં હારવાની, બરોબર? હા. અમે હા વારી ગયા છે. હજુ મારા જોડે એક આઈડિયા છે. તારો આઈડિયા તારા જોડે રાસ. તમે ઓવે! ટ્રેક્ટર તમારું છે જઈને લેતા આવજો. એટલે આયરા આઈડિયામાં મેન હીરો અમે બે હો વાતની એક વાર. જો તમારે ટ્રેક્ટર લાવવું હોય તો લલકારવા તમારે જવું પડશે અને રસ્તામાં બેહવાનું થાય તો અમે ત્રણ જણા બેસશો. ઓપડો મારી વાત. શું? આઈડિયા ઓપડો. શું? ભૂપતજી, શું? આ ફેર આપણે બેન જવાનું છે ઈ કણ. કેમ જવાનું છે કોહેડો? ચમ. તમે એને લલકારજો, એને બરાબરનો તમે કાયો કરજો, અને જેવો એનો કાયો થઈને તમારી ચીડે પડશે એટલે પાછળથી આ ખેકાની એન્ટ્રી થાય. હું એન્ટ્રી કેમ કર્યો? આયરો તમારી ચીડે દોડશે, આ મકા ટ્રેક્ટર હુનું પડ્યું છે એટલે પાછળથી આવીને હું ટ્રેક્ટર લઈને નાહી જાયો, અને જેવું હું ટ્રેક્ટર લઈને દોડું એટલે તમે પાછળથી પાછા આવી જાજો. અવાજ ગાય ઊંકારો હરકો ધર મળદ ગોળ અવાજ ગાય લ્યા. વાહ ભાઈ વાહ. તમારા ભાઈએ પ્લાનિંગ કર્યું છે. એક કામ કરો. ટ્રેક્ટર આપણું છે, આ તો સારું કહેવાય, આયરા ટેકો કરી છે લે. આ ટ્રેક્ટર આપણું છે એટલે જ કહું છું કે મારી જગ્યાએ તમે ને તમારી જગ્યાએ હું. બરોબર છે. મારા અવાજ બેહી ગયો છે અને તમે અવાજ ઘાટી કહો. એટલે શું કહેવું હરીભાઈ? એટલે એમાં એ એવું તમારે નક્કી કરવાનું. એમાં એવું નહીં યાર. અરે તમારા પગ મોટા છે, તમે દોડી શકો, હું ના દોડી શકું. એટલે દોડવાનું જ નહીં લ્યા. હું કરવા માઈક આંગલી જેવા વિચાર કરો છો ભલા આદમી? તાણી આપણે દોડવા માટે એક અંજા લ્યા. હા, મારી વાત સાંભળો, તમારે જ રહેવાનું છે દોડવા માટે, બરોબર? ટ્રેક્ટર લઈને હું આવતો રહ્યો. હેડો હવે. અલ્યા ભૂપતજી છે આઈ રહ્યા. આલ્યા આ ભૂબો કોણ છે? આ ભૂબો કોણ છે લ્યા? અલ્યા આ ભૂપતજીનું આખા ગામમાં કોઈ નામ નહીં લેતું. હરીભાઈ, ગણાની વાત કરું તમને, હું ગામમાં ખાલી એન્ટ્રી કરું ને તો પબ્લિક મને એવું કે આ તો પેલા ભૂપતજીનો ભાઈ છે લ્યા. કોનું નામ ના લેવાય ને કે ભૂપતજી ભૂક્કા કાઢી નાખી. હા અને આ ભૂપત આજ પેલા ડોહાથી બીવાય છે લ્યા. તાણી લ્યા. એટલે આપણા ગામમાં તમારી કેટલી સાપ છે? સાચું સાચું. અલ્યા, ગો- આ જે સાપ ભૂંકાઈ આ જે સાપ અમર થઈ જાહે. આપણે બીવાવાનું નહીં, હિંમત રાખવાની છે અને એક જ વિચાર કરવાનો છે કે ટ્રેક્ટર આપણું છે. તમારું છે અમે. એટલે આ લડાઈ એકલા ટ્રેક્ટરની નહીં, હા, આ આપણા સ્વાભિમાનની લડાઈ છે, બધાના અપમાનની લડાઈ છે. આ લડાઈ આપણા બધાની છે. સાચું. તાણી હેલો હેલો ફટાફટ હેડવાન કરજો. હેલો હેલો અમે ટેડિયમ બેઠા. હેલો. હું હરીભાઈ, હા તમે નેડિયામાં જ રહેજો હો. અમે આવા તૈયારી હંગા ચિંતા ના કરો. પેલા નાકામી યાર, દોયડું પકડા. દોરડું નહીં પકડવું, પેલા નાકામ. આઈ નાકામ આવો છો હેડો. હો? તમે હેડો. દોડતા છો. હેડો હેડો. અવાજ એટલા સુધી આપો જોવો હો. ઓવે. હા હેડો કહો. આવો છો. આઈએ લે. કોઈ ભૂલ ના થાય હો. અમારાથી ભૂલ નહીં થાય એટલે ભૂલ તો તમારાથી થઈ છે દુશ્મનો. આઈડિયા કેવા લાવે લે આરો ખેગારીઓ. ખરેખર રઘુ માસ્ટર માઇન્ડ હોય ને માસ્ટર માઇન્ડ તો આ ખેગાર્યો ખેગાર સાચી આઈડિયા એનો લાવે છે બરાબર અને પછી એનો જ છે પાત્ર જેવો સેટ કરો છે એનો થાપડો વાગવી ના જોવે કે એના બૈડા ના ભાગવા જોવી બૈડા ને આપણા ભાજી ગયા દોડી દોડીને આપણે થાચી જશો હવે આપણે દોડવાનું નહીં કે મારે ખાવાનું નહીં હવે આપણે ખાલી જોવાનું છે આ બે જણા જ્યાં છે કેવા ટ્રેક્ટર લઈને આવે છે હેડો જોવા કશું નહીં વળે લે. હેડો તો જો લ્યા તારા બાનું ટ્રેક્ટર લાય. જો મરી ગયો. એ બોલતા પહેલા હાથ વખત વિચાર કરજે કે તું કના હોમાં બોલે છે. એક ઠેગણા ભર્યા ડોહા હોમો બોલું છું. ઠેકડા ભર્યા ડોહા હોમાં બોલે છે. હું મારું બધું કઈનો વિચાર કરી રહ્યો છું કે આ વિલન ની એન્ટ્રી કેમ ના થઈ માય કાંગલી ની એન્ટ્રી કેમ થાય જાય છે હે જલ્દી કે મારે અલા ચાવી નહીં લે. ચાવી નહીં. તો દોડ. ફસાણો ફસાણો
નહીં તપી આરા નહીં તપી કશો તો નહીં આવો પણ હવે તમારું ટ્રેક્ટર ના હળગાવું ને તો મને કહેજો હા ટ્રેક્ટર હળગાવાની વાત કરો છો હું અને હળગાવ્યો લ્યા જા હરખાઈ દેજે જા જા એ નહીં તારા બાનું લ્યા હું બાળી નાખું હા બાળી નાખું આને જઈને હું આને મહી નાખ્યો હું જાજે એ પારો લે એ માઈક કાઢી લ્યો એ તમે બે ભાઈ છો ને ખાલી ગોમત બકાવો બાકી તમારાથી છેજો પાપડે ના ભાગે લ્યા મને ખબર પડી ગઈ કે ઊંધું ચમ થાય છે ઓવે આપણે શા માટે આવ્યા હતા અને આપણે શું કરે છે એ તો વિચારો લ્યા શા માટે તારી એક મિનિટ સે લેવાના આ એક છે હા ભાજી ગયો ને હોવે હોવે મફુજીએ આપણે શું કીધું તું કે એકતા કરીને જાજો ને એક હંગાત જાજો આપણે વૈકણાએ શું કર્યું આપણે એકલા જ ચાલ્યા વાત સાચી છે મફુજીએ કીધું એ પ્રમાણે તો આપણે કોઈ કર્યું જ નહીં આપણે આપણું મગજ દોડાયું તેમાં આપણે માર પડે તેમાં આપણે દોડવું પડ્યું ના મગજ તો વાને દોડાયું છે આપણે કોઈને નહીં દોડાયું એટલે બધાય મૂર્ખા કેવર ઓવે. તાણી ઈયાને મગજ દોડાયું તમારા મગજ હતું તો શું કરવા દોડ્યા હા નતું જાવું ઈકણ હવે મારી વાત આપણો એ તારું હવે કશું ઓફળો નહીં આવે કશું નહીં હોબળું હવે હું બોલ્યો અને તમે બધા ઓફળશો હાચું હાચું જુઓ હવે એકલ દુકલ જાવું નહીં હા, પાંચે સાચું. 5 જણા હંગાત જઈએ હાચું અને પેલા ડોહાન હા બરોબર નો ઓતરો ચોફેરાથી એક બે જણા માર પડે તો ખાઈ લેજો ખાઈ લેજો, પણ સાચી વાત. ટૂંકમાં પેલા ડોહાન આપણે દબાવવાનો છે અને બરોબર નો પકડવાનો છે હલવા દેવાનો નહીં મર જીવા થાવું પડશે હા દોડતો નહીં કે એમ નહીં પેલા નક્કી તો કરો કે માર ચિયો ખાહે આ નક્કી કરવામાં જ આવ્યો આ ટ્રેક્ટર મિનિટ આવ્યો છે ઈ જે કરે. કઈમાં આવશે એ માર ખાય એમ નહીં કહેતો પછી યાર બધું રમણ ભમણ થઈ જાય જો આઈડિયા કરો મારી વાત આપણો બધા આઈડિયા આઈડિયા નહીં જોતો તારો બંધ થઈ જાય ખેગાર જોઈ આઈડિયા હાથ વગરની કરી છે એકે સક્સેસ નહીં જઈ આપણી આઈડિયા તારી આપણે જે મફુજી આઈડિયા આલ્યો ને એનો આઈડિયા કરો હા ઓ તારી બધા એક થઈને આયા છો એમ નહીં આવો આવો કોઈ વાતો નહીં આ બંકો કઈનો એ વિચાર કરે છે કે મેં આટલા જણાને માર્યા તો આખા ગામના મળો તો બધા એક થઈને કેમ ના આયા મારા હોમે એવું છે એમ તારી એવી ઈચ્છા પૂરી કરવા માટે અમે બધા એક હંગાથ આયા છો બરાબર તારી એક ઈચ્છા અમારા બાજુને હે રાખવી લ્યા વેણી એક એક થાપનો એક એક ધોકાનો બધો બદલો કાયદેસર લેવામાં આવશે હા અરે પણ મારી વાત હા. તારે તારા બાને યાદ કરવો હોય ને તો કરી લેજે લ્યા હા. કેમ કે આ તમે આ ખેગારના હાથમાંથી તારો બાઈ ની બચાઈ કે અને કાર્ટૂન હા મારી વાત સાંભળ આ મારા પહાલામાંથી આ તને કોઈ નહીં છોડે કે તું ગમે એમ કૂદી પણ તને કોઈ છોડાવવા નહીં આવે હોય કાન તમે બધા મારા પહેલામાં કેટલી વખત આયા હે હવે તો મને જીવ પડે છે તમારા બધા ઉપર મને જીવ પડે છે કે તમને કેટલા મારું લે એ ફરી જલા મુઠા વાળા તું બંકો હોય ને તો તારા ગોમનો લે હે. કેમ કે આ રખો છે અને હવે તારો ઢગલો કરશે શું છે હા છો તો ગમે એટલો માથા ભારે બંકો હશે ને તો યાર તારા પગ તો ભાગવાના જ છે એવું એમ મને કોઈ અફસોસ નથી અમે છે ને સિંહને મારવા માટે
ટોળું લઈને જ આવવું પડે ભૂપતજી. એક લોકલનું કામ નહીં ઓનો એન્ડ હવે આવી ગયો છે અને એન્ડ આપણે બગાડવાનો નહીં સાચું એક વાતનો હિસાબ લે. મારો શાંતિ હરીભાઈ શાંતિ હવે તું પહેલામાં આવી ગયો, હવે ના છૂટી કીધું. એક મિનિટ તાકાત ન કાઢ લે, તાકાત ન કાઢ, નકર મહી ના જાવ કે. લે, કે કા? આ કેટલું તારે બાનું છે લ્યા? ઓફિસો સ્વાર્થ તું બોલી કે તો નહીં એનો ટેક્સર આલવું છે. ટ્રેક્ટરે બધો લેવાનું. કર બુઢા, મારી ગાતા મરી ગયો છે, કેવો સમય આવે એટલે. તે તો આબરૂ કાઢી એમ રહી લે ઓને મારી મારી પૂરા કરી નાખ્યા છે. હમ ઘડીક ધોર કાઢો મને આદમી. શું છે એટલે એનો ભાઈ બેઠો છે બેઠો ઓય આ નો આ ભાઈ મારા ઢેસણમાં બેઠો તો મારા પગમ બેઠો તો મોટું બધું માથું લઈ અને માફી માંગતો તો ભૂપતજી હે એવું છે એમ એ તું આ ઘોરા કી અલ્યા બોધા છે નહીં બોતવો હાલે ને હરીભાઈ વચ્ચે લાવો ને હું તું બોલ હા અવાજ કર જીવ બરસ મેં નતું કીધું ની મેલું તને ની મેલું કેટલો માર્યો તો હે હે ફેરી માર્યો તો બધી વાતે કાઢો પહોંચ્યો. 2 વખત તો મને લલકારવા આવ્યો. બરાબર? અને વાય કાઢે. ઓના પગ પડી અને મેં ઓને પકડી રાખ્યો. પછી બધા ધોકા પડ્યા ગાતા આરતી દ. તો કાળ બુઢા મને દેવાનો મોકો આલતા નહીં લેતો. લે તર દે લે દે લે ચમ રોયો હરીબા. યકી લે તું. દેખી રોવાયો છે મારું બુટુ એ ખબર પડતી નહીં કે તમારા ગામના આમ મળો તો સ્વાર્થે પટી જાય છે પાછી રાખો. 5 6 7 8 નાખો ઊંધો નાખો આ કાઢો લ્યા. અરે ભાઈ પેલો પગ હોય. જો આગળ પેજો. આ રાત વધારે ઉપરતા હતા. હવે પેલા હવે પેલા મરી આવ્યો છે અલ્યા ખેલ કર્યા વાળા દેખી દે. હાથ પકડો. અરે દેખી હાચો અરે હવે તો નહીં આવતા તને હા રવા દે બસ. ધોકો ના, લાવો ના, ને. ના, વતાન ના સોળાય વતાન ના સોળાય ઓલે મગમ ધોકા છોડી જો સી તાર્યો. ટાઈપનો માણસ છે યાર આર્યો. કોમેડી ગુંડા તું નીકળ કોમેડી નીકળ પેલો તો તારી આ ફરી જેવી શકલ રહી ના. એની મો આવ કે પીવડી ના ચોલે. એ રખા એય રખા નાખો. આવી રીતના ના સોળાય લે. ઓની આબરૂ આવી જ નહીં લેવી. હા કાકાજી બોધો ટ્રેક્ટર. મારે આપણું જ નહીં હા હો ના રે. ઘર વાળાને મન કાઢી મેલ્યો છે મને પગા પર છોડી દો. એ ચાવી લઈ લે. હરીભાઈ ચાવી લાગી નકર. ચાવી લાગી. ચાવી લાગી. ચાવી લાગી. કાકાજી ભૂપતજી બોધો વાને બોધો એ બોધા એય! બોધા બંકો. એ શું કહેતા હતા બંકો? મેં નતું કીધું લ્યા કે અમારા ઘેર બંકા છે. કોઈ થાય છે હવે? હે માફી માંગવી છે? હે માફી માંગવી છે? ઓય એવું હા સતે માફી નહીં મળે. સતે માફી નહીં મળે. તેલા જે ગુનાહ કર્યા છે ને, કાયદેસર એની સજા તને થાય લ્યા. સાચું ઓય તને સમજીને સાજા પણ તું સમજો ના તે ના સમજો. ઓય ખેગારજી ટ્રેક્ટર ચાલુ કરો પાવર ચમ કરી છે. ટ્રેક્ટર આજી ટ્રેક્ટર જા દે. એ
છો છો આ શું કરીને આયા છો અરે આબરૂ પાછી લઈને આયા છો ચમ અલ્યા આ રીતે આબરૂ પાછી ના આવે ભલા આદમી અરે ના બાપુજી, બંધાવ રોય. આ આવી રીતે જ આબરૂ પાછી આવે 10 જણા એક થઈને આવી ને એ આબરૂ પાછી એ, આવી બાપુજી શું છે તારે વાસણનું ટ્રેક્ટરમાં ચેડે ઉઘેડવાનો હતો. પેલા લાલથી ધોકો હોય લાય. હા, શાંતિ રાખો કે શું છે? ઉભેજી, શાંતિ રાખો અલે આખા ગોપો આ ભૂપતજીનું કોઈ નામ લેતું નહીં હા અને આ ભૂપતજીનું ટ્રેક્ટર પડાવી લીધું હં? ચાલ, 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 તોડવો પડશે. શાંતિ રાખો હું કહું છું અરે બાપુજી અરે ભરી દઈ ગયો છે ના બાપુજી. શાંતિ રાખો એ રીતિ બાપુજી! જો લે ભૂપતજી! શાંતિ હવે રાખાય જ નહીં. ના એ મરી ગયો. ઓવે! અલ્યા મરી ગયો એ મારા નહીં દેવી નહીં દેવી એ, એ. પણ મને વાત તો કરવા દ્યો. મને વાત તો કરવા દ્યો. તમે ચાંદનાઈ ગયા હતા આટલી વાર જો ખરી ત્રાસ કરી નાખ્યો ત્રાસ હે હરીજી એ બધું તમને કહો મેં ઉભા રહો અલ્યા એ બાપુજી આડા ના આવો. રવા દ્યો. આડા ના આવો તમે ના, ના ઓવે કોઈ નહીં મરી તો જમી હડે એ. આખા ગોમો કોઈ તમારા હવે ઊંઝા અવાજે વાત નહીં કરતું અને આ મોણો તમારી કોલર સુધી પહોંચી ગયો લ્યા કશો વાંધો તારી. નહીં. મને ખોટું નહીં લાગતું ને તો આય. એ, એ. ને તો માર. હા? ઊભો થા. ઊભો થા. અલ્યા, હા કુસુ ભૂપતજી ઊભો થા. ઊભો થા. બસ, અલ્યા, એ. કે મારા ભાઈની આબરૂ પડાવી છે લ્યા મારી આબરૂ પડાઈ તે મારી આબરૂ પડાઈ. મોઢું શરીરમાં કોઈ નહીં ને મરી જાય ને તો જેલમાં દાહો લ્યા શરીરમાં કોઈ નહીં પણ આ બંકાની જીગરના પૈસા વસૂલ છે. બંધ થાકી, બંધ થાકી, બંધ થાકી. મફુજી આ બંકાની એક મિનિટ તમે નહીં, નહીં, બારો કર, લે, લે. કાકાજી પકડજી લે ઓય લા, મફુજી કાકાજી જવા દો. પકડો. નહીં દેવું લ્યા. ઓય પકડો ના 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 ના. ના ના પકડો. નથી દેવું હરીજી. હરીજી. અરે બાપુજી દેવા દો મારી વાત જેલમાં જાવું છે. જેલમાં જાવું છે. ખાલી 2 મિનિટ ઉભા રહો. એટલે મરી જાય પણ હજુ અને કાળ કાળ 2 મિનિટ નો જ હોય. મફુજી આ ડોવર ને ઓછો નહીં હા મને ખબર છે ચાલ્યો નતો રહેતો. મને ખબર છે અરે બાપુજી જે ધોકા પડ્યા હોય ને એને પૂછો હા મને ખબર છે ફેર કેટલા છે બુદ્ધિ એ ફેર છે ઓપડો મારી વાત કે મારો ભેટારો થયો તો મને તો લડી ગયા તો કોહડો કો તો મારો કો તો મારી ખોટ પણ એના જેવું ના થવરાય આપણે કોહડો આપણે બધા હળી મળી નહીં રહેતા હોય તો કોહડો ડોહા બા ઓ ભૂમતા બા કેમ છે આ બધું શું છે એટલે તારે વૈકલ જમીન વાપા રહેવાનું છે નહીં રે શાંતિ રાખ. લે જમીન બાબાની જો વાત કરો છો તારે જીવતું રહેવાનું છે લ્યા હા જીવતું રહેવાનું છે કશું નહીં થાય ખેકેરજી આ બાજુ આવ દોત ગાત. ખાલી મફુજી સાઈડ મળી જાજો 2 મિનિટ 2 મિનિટ નથી એ ખેકેરજી લે, લે. અલા, એ. પાવર તો મરી તો એ. ઓ મરતા તો. જઈ ગયો લે. હા, તારી શિખર જઈ ગઈ. હા. માર પડે ને એટલે ભલ ભલા હાથ જોડી ભૂલ થઈ ઓવે તો આટલી હવેલી માફી માંગી હોત તો ઓ, ટેસણે પડ. ટેસણે પડ. ટેસણે પડ. માફી માંગ. ભૂલ થઈ ગઈ મારી હા. મને આવી રીતના ટેસણે પાડ્યો તો એની. એમ? ઓય. મને બાપુજી. પાડ્યો તો. આ મોણો હે કે હાથ બાજી નહીં રાશી મને ખબર છે ઓવે મને ખબર છે જેમ કે એની હાઈટ જાણી છે પણ સિમરસા જેવા આ તમે સાથે આટલું મોડું કરીને નહીં આયા હા ઓવે તમે અમને અહીંથી તો સીધો રસ્તો બતાવ્યો પણ અમે આગળ જઈ અને રસ્તો થોડો ભટકી ગયા હતા અને આડાવડા જતા રહ્યા હતા અને પછી તમારી વાત મગજમાં આવી આઈ. કે મફુજીએ શું કીધું તું હંગાત રહેજો બધા અને પછી બધા અમે હંગાત મળી ગયા અને આ ડોહમ પાડ્યો હા એટલે ઓપડો મારી વાત કે બળ ના વપરાય કળ વાપરવું હા શું સાચું. કળ બળ વાપરો તો કશું ના મળે તમારાથી રસ્તો તો તે ભટકાવરાયો તો ફાહેન દઈ લ્યા બધા મૂર્ખા જ હતા હા. સોના મોના હમની પેલો મૂર્ખો તું કેવો હતો એ રસ્તો કેવો હતો અરે ઓય પાવર ના કરો અંદર અંદર ઝઘડા નહીં થાકી કરવાના લ્યા. તમે મૂર્ખા ને અમે મૂર્ખા. બધાય મૂર્ખા જ છે હે હરીજી હા એ રસ્તો કેવો હતો તમે અપનાયો હતી મફુજી એ હવે કોઈ કીધા જેવું નહીં જેમ થયું છે તમે બરોબર. જે હરિયા ભેગા કર્યા હતા ને હા. ઈ હરિયા એકંદી નોખા પડી ગયા હતા સમજી દો હા. બધા બાચીએ જ હતા ભાજી છે હા. એક એક થાય ને હળિયો એટલે ભાજી જાય સાચું. હે ડોહા ભા હવે મન જવા દો એટલે સાથે નહીં જવા દેવાના ના, તમને ના. લ્યા. જવા દેવાના છે જમીન નહીં વાવવાની તમારે જમીન મારે બાબાની છે ભાગ નહીં રાખવાનો ભાગ રાખવાનો જ છે હા મને ચાનુજી ભણાઈ ગયા બે વોટડીઓ ઓય અને એને કીધું તું હા કે આટલામાં આજુબાજુ માણસો રે ને હા. એ બધા
હારા નહીં સ્વભાવના, એટલે તમે છેતરાતા નહીં. એટલે એને તો કદાચ સલાહ આલી છે તો ભૂંડે ની આલી છે, કૂતરા ની આલી છે, માણસની નહીં આલી હોય. કોહડો માણસોનું કીધું તું કે સ્વભાવના હારા નહીં, બરાબર. છેતર હુંહરા નીકળે છે હા. અને ભદવાડ કરે છે. પણ એ તો વર્ષોથી નીકળે છે બધા. ઓવે અને- કોઈ દાડો હારી વાત આવી જ નહીં. તાણી. ત્યાંનો જે હતા તો નીકળતા. હા એટલે અને અમે હારા માટે હારા છે અને ખરાબ માટે ખરાબ એ છે પાછા. સાચું. હા એટલે હું શું હાથનો છૂટો, હા. બરાબર. ગમે એવા માર ભમાવા જોવે છે, પણ તમારા કોમનો મને અનુભવ થઈ કોને કહેવાય એકતા? તું પહેલી વાત તો સતત દેવા નારાજ. ઓવે વાત કરી હોય તો એમણે કરીને માથા પાઇપ છોડ્યો. હા અનુભવ થઈ ગયો ડોહા તમને એમ ને. હવે તમારે મને દવાખાને લઈ જાઓ હોય તો લઈ જાઓ. તારો બા લઈ જાય દવાખાને લઈ જા હા, દવાઈ કરાવશો. હા, નહીં કહેતા કે બધા આપડા હુના ના હોય. ના હોય. મને તમે જબરજસ્ત વેટાણા હતા. શકલ યાદ છે મારી? ઓવે હે હું દારૂ નહીં. દૂધી હા દૂધી હું દારૂ નહીં તો આ તમારા હાથ છે ને એના આ તમારા ગલ્ફો પર સોળવરાવું. એટલી બધી બુદ્ધિ છે મારા. પણ મને અનુભવ થઈ ગયો. થઈ ગયો ને? મને પાકો અનુભવ થઈ ગયો, પૂરો અનુભવ થઈ ગયો હા. કે તમારા ગામના માણસો હા. મરસા જેવા જ છે. મરસે જેવા જ છે પણ એ મોન મારું રાખે છે. ઓવે, ઓવે. આટલે તમે આયા નહીં મારા કારણથી આયા. નકર મારી નાખી આયા. હા શું ઓબળો મારી વાત. આદા ના રાખે. આ અમારા ગામના વડીલ છે. આખું ગામ એની ઇજ્જત કરે છે. હા શું ગામના નંબર 1 આજીવન આ મફુજી. બરોબર બરોબર? મારી વાત. સરપંચ કરતી વધારે મોન ઓયનું છે. મારી ભૂલ થઈ. ભલે ભલે કશો વાંધો નહીં. વભળો મારી વાત. કે હું સમાધાન કરું છું, રાવણમ જઉં છું. તમારી ઉંમરના જે કડિયા હોય છે ને એને હું કહું બાપા આવું છું ઓવે, ઓવે. અને પીવું છું. એટલે તમે કોઈ દાડો રાવણમ નહીં ગયા? રાવણ કંપની ખબર નહીં પડતી તમને, એકતાની ખબર નહીં પડતી. ઘણા કર્યા, પણ મારા કુટુંબે મને મારા સ્વભાવના દખે બહાર કાઢી નાખ્યો. હા બરાબર. એટલે થાપ ખાઈ ગયા તમે. ઓય. એટલે વભળો મારી વાત, એકતાની વાત કરું. અમારા આજુબાજુના બધા કુવા છે ને બધા સાપરા છે, આ બધા માણસો છે. અને બધા ભાજ્યા જમીન વાવે છે ને હળી મળીને રહે છે. હા. એકબીજાને પૂછીને ખેતી કરે છે. અમે એ વડીલ એક મિનિટ 1 2 3 4 બોલ. 5 અને મો- અને આ ચપકી ખેગર. હવે આ હાથમાં ભાઈ તમારો ઓય જ રહે અને તમારા ભેળો રહે અને કહુંગા પાણી કરશે તમારા હાથેથી. હા હવે એકતાની વાત થઈ. એક વાત હું તમને ખાલી સમજાવું હે. કે જો આ ટ્રેક્ટર કનું હતું ભૂપતજીનું અને ખેગારજીનું, અમારે કોઈ લેવા દેવાનું હતું ને. તો અમે એની વાતમાં પડ્યા કે આ માણસો ખોટા ના હોય, અમારે એના ઉપર વિશ્વાસ છે બાપુજી. અને એક- તાણી એની વાતમાં અમે ઉભા રહ્યા. અને એક તમે હંપ બતાવ્યો. હા ઓય, મારી ભૂલ થઈ ગઈ, મને દવાખાને લઈ જાઓ. કશો વાંધો નહીં. મારા તમારામાં મોડી જાજી પણ જાજી શું મોણસાઈ. હાચું. એટલે હવે તમે મોણસાઈમાં આવી ગયા. ઓય, એટલે હવે તમને અમે હુના મેલશો નહીં. નહીં. હાલના કીધું કે 100 ભાઈના હાથમાં હું હેડો હબા હા. હવે હંપે મળીને રહો કે ઝઘડા કરશો. હવે હંપે મળીને રહ્યો અને તમારા ભેળો રહ્યો. હા હવે તમે સમજ્યા. આ એક દાડો તમે આયા ખરેખર હાહાકાર મચાઈ નાખ્યો. ભૂકંપ લાવી દીધો તમે. ભૂકંપ તમારા નામનો હો. ભૂલ થઈ ગઈ. વટ છે તમારો ને તમારા નામનો એમ. ખરેખર મજા આવી. અને ઓબળો મારી વાત કે હવે જમીન મેલીને તમારે જવાનું નહીં. ના. અમારા ભેળા રહીને વાવેતર તમારે કરવાના છે. હાચું. આજથી તમે અમે 100 ભાજ્યા હતા ને હાથમાં ભાજ્યો તમે. હાચું. અને હવે લઈ જા તમને દવાખાને એટલી વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. લે હેડો મિલ જાય બધું પડતું કરો હેડો. ઉભા રહો. ટ્રેક્ટરમાં હોય ને ઊંઘાડીને લાયા હતા. ઓવે ઊંઘાડીને નહીં લઈ જવાના. ઓબળો મારી વાત ટ્રેક્ટર ખેગારજી લેતા આવો. હળવા બેહારીને લઈ જવાથી દવાખાને. અને ખરેખર ટ્રેક્ટરમાં હળવા બેહારીને લઈ જાય ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય.